તો કેમ છો મારા કલેજાઓ, તમારું સ્વાગત છે રાઠોડ સીટ કવરિયન યુટ્યુબ ચેનલમાં. અને આપણે ઘણા દિવસથી તમારા માટે ફેશિયલ લઈ આવ્યા નહોતા સીટ મોડિફિકેશનનું કામ. તો હવે મેં કીધું હવે મારાથી નહીં રહેવાય, હવે તમને બતાવવું તો પડે જ નહીં યાર. તમારા માટે ફેશિયલ લઈ આવ્યો રેડ પાઇપિંગવાળી સીટ મોડિફિકેશન, કાંઈક નવું, નવી ડિઝાઇન. અને વિડીયો પૂરો જોજો. અને જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તમે સબસ્ક્રાઈબ કરો તો જ તમારા માટે આવા નવા આપણે વિડીયો લઈ આવવાના છીએ. એવું નથી કેવું, પણ વિડીયો તો આવશે, પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલું તમને કહેવો તો થાય નહીં. તો હવે આપણે વિડીયો આગળ ચાલુ કરીએ. સીટ મોડિફિકેશનનું કામ આપણે સ્ટાર્ટ કરીએ ગાઈસ. તો ગાઈસ હવે આપણે જો આ ડિઝાઇનમાં આપણે સીટ મોડિફિકેશન કરવાની. એમાં જો આગળ સ્પ્લેન્ડર લખેલો, જમાવટ ને બાકી આ લખેલું જ આવશે. તો હવે હે ને સીધું આપણે જો ડાયરેક્ટ આપણે ફર્મો લઈ લીધો હે. આપણી પાસે ફર્મો છે, નકર આપણે કાયદેસર રીતે કટિંગ કરવું પડે ને વ્યવસ્થિત કામ કરવું પડે. ફર્મો છે એની હિસાબે આપણે ડાયરેક્ટ સીધું દોરી લેશી. તો હવે તમને થોડુંક કટિંગનો ભાગ બતાવીશ. બધાય નાના આપણે વિડીયો બતાવાય, પણ બતાવવા તો ખરી મિત્રો. જો આ છે ને કટિંગનું કામ ચાલુ છે આપણું. આવી રીતે કાંઈક આપણે કટિંગ કરીને વાંહે જો પેન્સિલનું તૂટી ગયું. આવા તો તમને મીમ આવવાના જ છે વચ્ચે. જો આ કટિંગનું આપણું કામ ચાલુ છે. આગલો જે ભાગ આવે ને એમાં આપણે આ ડિઝાઇન દેવી છે. આપણે ઘણો ટાઈમથી યુટ્યુબ ચેનલમાં આપણે આ સીટ મોડિફિકેશન મેકી નહોતી, તો મેં લાવ હવે તમારા માટે કાંઈક નવું. મિત્રો આપણે જે પાછલો જે ભાગ રાખવાના છે ને એ બ્લેક કલર જ છે આપણે, બરોબર છે. એટલે બ્લેક કલરમાં જ આપણે પાછલો ભાગ રાખવો છે. અને સીટ બને છે ગાઈસ કાંઈક નવી હો, મને નથી ખબર શું બને છે ને. આપણે આગળ જો આટલી જગ્યા છોડી છે, એની છોડી ને એ છેલ્લે હું તમને કહીશ. એ સિક્રેટ છે. સિક્રેટ હોય ને એ વસ્તુ છેલ્લે કહેવાની હોય. આ જગ્યા મેં છોડી નહીં, તમને હું છેલ્લે કહીશ. નકર આ આટલી જગ્યા છોડાય નહીં. આપણે આ રીતે કાંઈક આપણે કામ કર્યું છે ગાઈસ. હું તમને જે વસ્તુ બનાવતો જઈશ ને હું તમને કહેતો જઈશ. હવે જો આ કટિંગનું કામ ચાલુ હોય એટલે હવે થોડું ઘણું છે ને હું કટિંગ કરી લઉં ગાઈસ. હવે બધું કટિંગ તો બતાવું તો વિડીયો બહુ મોટો થઈ જાય, બરોબર. એટલે વિડીયો મોટો ન થાય, તમને મજા આવે, મનોરંજન થાય એવો આપણે વિડીયો બનાવવાની કોશિશ કરવી છે. તમને મજા આવી જોઈએ તો મને આવે, બાકી તો સમજી જાઓ. મિત્રો પાછો આવ્યો હું લઈને. હવે સિલાઈનું કામ કરી ને એ બતાવવાનું છે. મજા આવે ને તો જ આ, બાકી સિલાઈ તો કરવી પડે. આમાં ક્યાંય ઘા ન થાય હો. હવે પટ્ટા બટ્ટાની સિલાઈ બિલાઈનું કામ ચાલુ છે અત્યારે, બરોબર. તો સિલાઈ કરી તમને લગભગ તો એકેય પાર્ટ એવો છે ને એ મિસ નહીં કરું તમારા માટે. કારણ કે આજે હું મોજમાં આવી ગયો ને એટલે પાછો વિડીયો શૂટ કર્યો. કારણ કે આપણે થોડોક વ્લોગ બનાવવાનો છે. મને હજી બોલતા નથી આવડતું, પણ મજા આવે. આપણે ઓલો મકર સંક્રાંતિવાળો વ્લોગ આપણે મેક્યો છે, તમે ન જોયો હોય ને તો તમે જોઈ લ્યો. છે મકર સંક્રાંતિનો, મજા આવશે. અને ઘણી ખરી એમાં કોમેડી પણ રાખી છે. સ્ટાર્ટિંગમાં જ કોમેડી ચાલુ થઈ છે, મજા આવશે. ફૂલ ફેમિલી વ્લોગ છે આ. આપણે જો રેડ કલરની પાઇપિંગમાં સીટ મોડિફિકેશન કરવી છે. ફેશિયલ કોઈનો ઓર્ડર નથી, કાંઈ છે જ નહીં. ફેશિયલ તમારા માટે આપણે આ સીટ બનાવી છે. મારો ઓર્ડર કોઈનો નથી, પણ તમને બતાવવા માટે આપણે આ સીટ મોડિફિકેશનનું કામ કરવું ગાઈસ. અત્યારે તો જો તમારા બધાના સપોર્ટથી મારા ઇન્સ્ટાગ્રામમાં કેટલા 141K થઈ ગયા, બરોબર. હવે હું એકલો તો કામ કરતો ન હોઉં, બરોબર. મારે 2-3 કારીગરે છે, એ આપણું કામ કરે છે ઘરે બેઠા બેઠા, બરોબર. પણ તમને તો છે ને હું જ બતાવીશ, મારા સિવાય બીજો કોઈ બતાવે નહીં વિડીયોમાં. અને પાછળથી વિડીયો ઉતારવાવાળો એમ કે મને લેજો. જા હવે જો એને ડિલીટ કરી નાખવાનો હો. એ આપણો ફેશિયલ વિડીયો મેં કરે. મારે વિડીયો મોસ્ટ ઓફ એને જ હું શૂટ કરવા દેતો હોઉં. અને વિડીયોની ક્લિયરિટી ને કેવી છે ને એ બધું કહેજો. કારણ કે આપણે નવું એડ કર્યું છે. આપણે બતાવતા નથી કાંઈ વસ્તુ લઈ નહીં. અને મને શોખ નથી બહુ એવો
કે ભાઈ આ વસ્તુ મેં લીધી એનો વિડીયો આપણે મેકી, એવું કાંઈ આપણને બહુ જાજો શોખ નથી. આ તો ક્યારેક એમ એવું ઈચ્છા થાય તો સ્ટોરી હોય, બાકી મેં મોસ્ટ ઓફ મેકા નથી કે ભાઈ ન્યૂ એડ કરીને. ઇન્સ્ટાગ્રામમાં મેકતો, યુટ્યુબમાં ન હોય મારા વિડીયો બહુ. મિત્રો તો આપણે પાછા આવી ગયા છીએ ને હવે બટન મારવાનો પ્રોગ્રામ કરવાનો છે. બટન મારું તો તમને થોડો ઘણો એનો વિડીયો બતાવી દઉં. તો બટન આપણે કેવી રીતે મારી છે ને એ હું તમને બતાવીશ. એ પહેલાં આપણો પંચ ખવાઈ ગયો ને ગોતવાનો હોય, પંચ મળી જાય ને તો સારું હોય, નકર બટન બટનની જગ્યાએ રહેશે. હાલો મળી તો ગયો પંચ. જો આ આપણે બટનના હોલ પાડી બરોબર. જે મેન પંચ હતો એ તો ખવાઈ ગયેલો જ છે, એ તો મળ્યો નથી, પણ કામ ચલાવવા માટે હાલશે આ અત્યારે. જોજે બારે ધ્યાન રાખજે, કોઈ ગ્રાહક નથી આવતું ને, વિડીયો ચાલુ છે. મિત્રો જો બટન બટન લાગી ગયા છે. તમારા માટે હું આવડી મહેનત કરું બરોબર છે, તમારા માટે આટલી બધી હું મહેનત કરું વિડીયો આટો સ્પેશિયલ, તો તમે જરાક ટચ નહીં કરી દો, સબસ્ક્રાઈબ ઓલું લખેલું આવે ને આમ દબાવવાનું જ છે ખાલી, તો એ દબાવી દો ને, સબસ્ક્રાઈબ કરો ને તો મને મજા આવે, આમ દિલથી સુકૂન મળે. હમણાં 10,000 સબસ્ક્રાઈબ પૂરા થયા ને તો માથે ને 140 થઈ ગયા બરોબર છે. તો હવે 140ની જગ્યાએ 140 કે બતાવે તો કેવું સારું લાગે, આપણી ચેનલમાં મોજ આવે ને. વિડીયો કાંઈ કામ અલગ જ આજે ઉતરવાનો હોય ભાઈ, ઉતરવાનો હોય, શૂટિંગ નથી થવાનો, વિડીયો ઉતરવાનો હોય. આપણી પ્યોર ભાષા એ છે. જો ભાઈ આપણે જેવું બોલી છીએ ને એવું જ આપણે બોલી બરોબર છે, એમાં કાંઈ ફેરફાર ન થાય. અને આપણી દુકાનનું એડ્રેસ છે મોરબી મહેન્દ્રપરા મેન રોડ. સીટ બનાવી હોય ને તો ડાયરેક્ટ રૂબરૂ આવી જાજો. જેવો બહારનો વ્યૂ, મેન બજારમાં દુકાન છે હો ગાઈસ. તમે કદાચ ટાઈમ લઈને આવો ને બેહો ને તો એમ થાય કે બેઠો જ રહો આયા. હવે આ બટન મારવાનો પ્રોગ્રામ ચાલુ છે બરોબર. તમે થોડોક બટન મારવાનો પ્રોગ્રામ જોઈ લ્યો, પછી તમને આપણે બતાવવામાં આવશે કે સીટ મોડિફિકેશનનું ફિટિંગ કેવી રીતે. આપણે આપણું સિક્રેટ છે ને, ઓલું સિક્રેટ મેં રાખ્યું હતું જગ્યા છોડીને, થોડુંક આટલી જગ્યા છોડી હતી સિક્રેટની, તો એ તમને હું કહીશ કેમ સિક્રેટની જગ્યા મેં મૂકી હતી ને હવે પલોઠી વાળવી પડશે. જો આપણે આવી રીતે પહેલાં કામ કરતા હતા, આપણા જૂના વિડીયો તમે જોવો ને તો હું પલોઠી વાળીને હેઠે બેસીને જ કામ કરું, અને હજી એ હેઠે બેસીને જ કામ કરું, અને આપણે જ્યાં લગીને કામ થશે ત્યાં લગીને હેઠે બેસીને જ કરવું છે. જો બારે ઘરા ગઈ. તો મિત્રો આ સીટ તો બની ગઈ છે, અને જો આપણે સોલ્યુશન લગાડ્યું છે, આ સોલ્યુશન લગાડ્યું ને આ હુકવવા માટે આપણે આ વસ્તુ જો ફિલિપ્સ કંપનીનું એ ઓલું ચાલુ ચીલાય નથી બરોબર. પણ આને શું કહેવાય નહીં કોમેન્ટ કરજો, તમને ક્યાં ઉપયોગમાં આવે નહીં. હા આપણે કાંઈ એની એડવર્ટાઈઝ નથી મેકવાની ફિલિપ્સ કંપનીની, પણ આ તો સારી આઈટમ આવે એટલે આપણે થોડુંક સજેસ્ટ કર્યું. તો આ સોલ્યુશન હુકવવાનો પ્રોગ્રામ ચાલુ છે બરોબર. હવે હુકાઈ જવાની તૈયારી જ છે. એ પહેલાં તમે ઘણું કામ કરી લીધું, એનો વિડીયો આપણે તમને બતાવ્યો હોય નથી, હું નહીં બતાવું, હું નહીં બતાવું વિડીયો. જો આ હુકાઈ ગયું છે કમ્પ્લેટ, ઓલરેડી હુકાઈ ગયેલું જ હતું ક્યારનું અમે રાખ્યું છે, કારણ કે એક સીટ બનાવવામાં મિનિમમ 2 કલાકનો ટાઈમ જતો હોય, પણ 2 કલાકનો તો વિડીયો નથી આપણે બનાવ્યો બરોબર. વિડીયો તો આપણો 9, 10, 15 મિનિટનો બહુમાં બહુ તો હોય, એ એડિટ કરીને આપણે વિડીયો અપલોડ કરીએ, એટલે ઘણું બધું એમાંથી હું કાપી લેતો હોઉં. વચ્ચે કસ્ટમર આવતા હોય એને પણ અમે જવાબ દેતા હોય બરોબર. જો સૌથી પહેલાં આપણું કામ સ્ટાર્ટિંગ કરી દીધું છે, અને આગલો ભાગ રહ્યો ને એ પરફેક્ટ આપણે ગોલાઈ તો ગોલાઈ દેતા હોય મોસ્ટ ઓફ. આ પરફેક્ટ આપણું આવવું જોઈએ, પછી બીજી બધી વાત. એ ન આવે ને તો બધી વાત ખતમ થઈ જાય. અને તમને થોડુંક એમ થતું હોય છે કે ભાઈ ફાંકી ચડાવી છે, એના વગર તો કામ અધૂરું હોય. જો સેન્ટર વગરની કાયદેસરની ડિઝાઇન તમને બતાવું જોઈ લ્યો. આમાં શું જોવે, હજી હરખો વિડીયો તો લે ભાઈ. જો આ ફિનિશિંગનું કામ ચાલુ છે. આ મારી બધી સિક્રેટ વાત છે ને એ તમને કહું હો.
આવું કોઈને દેખાડાય નહીં, નકર બીજા બધા સીટ બનાવવા માટે ભલે ને બનાવતા એ એના નસીબનું ખાય, હું મારા નસીબનું ખાઉં. જોવો આ આપણે પાછળનું ફિનિશિંગ લઈ, બરોબર હે. જે ઓલી જગ્યા છોડી હતી ને, તમને કીધું હતું સિક્રેટ હવે રાજ ખોલવાની તૈયારી કરું છું હું. પહેલાં મારા મગજમાં ગોઠવવું પડશે, હું બોલું નહીં, નકર બોલવામાં મિસ્ટેક થઈ જાય તો વળી આપણો વિરોધ ચાલુ થઈ જાય. જે આપણે સિક્રેટ જગ્યા છોડી ને એના માટે હું એક ખાસ વાત કહીશ કે જો તમે સીટ મોડિફિકેશન કોઈ બી કામ કરતા હોય ને તો એ કોઈ બી તમે કામ કરો બરોબર રેક્ઝિનનું, એમાં હે ને આટલી જગ્યા તો છોડી જ દેવાની. કવર ટૂંકું પડે ને તો એ તમારે ભેગું કરવું વહમું પડી જાય, પણ તમને લાંબુ પડે ને તો એ તમે આરામથી ભેગું કરી લ્યો એને, બરોબર. એટલે મોસ્ટ ઓફ જે સીટ મોડિફિકેશનનું કામ કરતા હોય ને એની ભૂલ ઘણી બધી થાય છે. હું વિડીયો ઘણાઈને જોઉં જ છું, બરોબર. એવું નથી માનતો કે હું કારીગરું, પણ જેટલું મને આવડે ને એટલું હું સજેસ્ટ કરું છું, બરોબર. એટલે કોઈ પાછા એવી કોમેન્ટ ન કરતા કે તમે બહુ ઊંચા કારીગર થઈ ગયા હો એટલે તમે શીખડાવવા માંડ્યા. આપણે શીખડાવતા નથી, તમને સજેસ્ટ કરી કે આ વસ્તુ કરો એમ. બાકી કરવી ન કરવી ચોઈસ તમારી. બાકી જો આપણું કામ તો આ જ છે અને આપણે આવું જ ફિનિશિંગ લઈ. હજી તો સોલેસર હરખું ચોઈટું નથી અને ફિનિશિંગ એવું બતાવી છે, તો સીટ બનશે એટલે કેવી લાગશે મારા કલેજાઓ બધા. મિત્રો હવે છે ને આપણે ફિટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે, એટલે મેં કીધું લાવ થોડો કાનો પણ આપણે તમને વિડીયો બતાવી દઈ. તો હવે આ ફિટિંગનું કામ ચાલુ કરી દીધું છે. મોઢામાંથી આપણે ફાંકી હતી એ પાછી કાઢી લીધી, કારણ કે મને પર્સનલ એવું લાગ્યું કે અવાજમાં ફેરફાર પડી ગયો ને મજા ન આવી. મેં વિડીયો જોયો ને તો એમ થયું કે ભાઈ ફાંકી ચડાવીને વિડીયો શૂટિંગનું કામ ન કરીએ તો સારું, તમને બી મજા આવે ને મને બી મજા આવે. ફિનિશિંગ કેમ છે? એક નંબર ફિનિશિંગ હો, મને તો ગમ્યું. તમને કેવું લાગ્યું નહીં કોમેન્ટ કરજો. કોમેન્ટ આવતી નથી ને એટલે હજી થોડુંક મને દુઃખ લાગે, અહીંયા દરદ થાય છે, જો દુઃખ ને દરદ થાય છે મને અહીંયા. તો કોમેન્ટ કરજો, કોમેન્ટ આવે તો મને મજા આવે કે ભાઈ કામ હું સારું કરું છું એમ. કોમેન્ટ ન આવે તો મને એમ થાય કે મારું કામ ખરાબ છે. અને આપણે સ્પેશિયલ જે સ્પ્લેન્ડરની સીટ ના હોય, સીટું તો આપણે ગમે એ બાઇકની લાગે. તમે ગમે એ બાઇક છોડાય એવા હોય ને આપણે કહી દો ને કે સીટ બનાવીએ, કહી દો આવવા દો. પણ વધારે મને મોજ આવે ને તો સ્પ્લેન્ડરની સીટ. સ્પ્લેન્ડર તો સ્પ્લેન્ડર હે. સ્પ્લેન્ડરની સીટમાં હે ને તમારે જોઈને એવી સીટ બને એટલે મને મજા આવે. અને આ સીટ તો આખી અલગ જ બની છે ગાઈસ. ઘણો ટાઈમથી મારા આનો વિડીયો બનાવો તો સીટું તો મેં આવી દુનિયાની બનાવી નાખીએ, વેચીએ નાખીએ બનાવીને, પાનો વિડીયો નહોતો મેં કહો. જો સ્પેશિયલ તમારા માટે આપણે આ વિડીયો શૂટિંગનું કામ કર્યું હોય. અને કોમેન્ટ કરજો કેવી સીટ લાગી, બરોબર. હવે આપણે લીગલી વાત કરી, મજાક મસ્તી થતી હોય ત્યાં લગીને જોઈ મનોરંજનનો પ્રોગ્રામ. બાકી આ જો આપણે આ ફિટિંગનું કામ કરી છીએ અત્યારે પ્રોપર રીતે. આ ફિટિંગનું હવે કામ પૂર્ણ થવાની અણી ઉપર છે. પૂર્ણ થઈ જાય પછીનો શું પ્રોગ્રામ છે એ તમને કહીશ. વિડીયોમાં બન્યા રહેજો અને આખો વિડીયો પૂરો જોજો. અહીંયા લગીને જોયો હોય ને તો આખો પૂરો જોઈ લેજો, અને આગળ સ્કીપ કર્યું હોય ને તો પાછું જોઈ આવજો, તમને કાંઈક જાણવા મળે. આપણે સિક્રેટ વાત રહી ને એ કહી દીધી આગળ. મિત્રો તો આપણે હે ને પાછા આવી ગયા એ વિડીયોમાં. અને આ પટ્ટી આપણે સાઈડમાં જે ક્રોમ પટ્ટી ચોંટાડી છે ને એ ફિટિંગનું કામ ચાલુ છે, બરોબર છે. એટલે મેં કહ્યું લાવ તમને બતાવીએ. તો આ રીતે આપણે કાંઈક સિલ્વર પટ્ટી ચોંટાડી ફેવિકિક સારી મજાની લઈને. જો આ કંપની છે તમે જોઈ લેજો ભાઈ, વિડીયો ઉતારે છે એને કહું છું કે ભાઈ તમે ફેવિકિક બતાવી દો. સારી એવી કંપનીની આપણે ફેવિકિક યુઝ કરી છીએ એટલે આપણી જે સિલ્વર પટ્ટી ચોંટાડી નહીં ઉખડે નહીં, બરોબર. છીક આવીને પાછી વહી ગઈ છે એટલે કાંઈ વચમાં બોલીશ નહીં હું. પરફેક્ટ રીતે જો ગોલાઈ તો ગોલાઈ આપણે પટ્ટી મારતા હોય. એનું સિક્રેટ શું છે ને એ તો મને નથી ખબર. ઓટોમેટિક મને આવડી ગયું. જેમ જેમ મને અનુભવ થતા ગયા એમને હું કામ કરતો ગયો, બરોબર.
આપણું કામ કેવું લાગે નહીં મને કહેજો, મારી ભૂલ હોય તોય મને કહેજો. એવું નથી કે હું કારીગર જ છું, કોઈ બી કારીગર છે જ નહીં. બધાએ શીખતા જ હોય, એકબીજા કામ કરતા હોય ને એકબીજાનું કામ જોઈને. તો આપણે આ રીતે રેડ કલરની બોર્ડરમાં સીટ મોડિફિકેશનનું કામ ચાલુ છે. અને હજી આપણે માનો ને કહેવા જાવ ને તો 75% કામ સંપૂર્ણ થઈ ગયું છે. હવે આપણે પટ્ટી બકલ જ બાકી છે, એ બધું આપણે બનાવી લીધું છે કમ્પ્લીટ. હવે સીધું ફિટિંગ જ કરવાનું બાકી છે. એટલે ઓલમોસ્ટ હવે બનવાની તૈયારી છે. ને તમારા સમક્ષ હું સ્પ્લેન્ડરની BS6 નવા મોડલની સીટ મોડિફિકેશન લઈને આવીશ. ઇન્સ્ટાનો પર શોર્ટ્સ વિડીયો આપણે બનાવવાના છીએ, જે આપણે બનાવી છીએ રેગ્યુલર. ઇન્સ્ટામાં તો 141 કે છે ભાઈ, એમાં તો મોજ આવે. સીધો વિડીયો મેકીની પહેલાં વ્યૂ ચાલુ જ થઈ જાય. એવા વ્યૂ યુટ્યુબમાં આવે તો કેવું થાય મને, હા ગલગલિયા થાય. ભાઈ વ્યૂ એટલા બધા આવતા નથી, તોય પણ આપણે ચાલુ રાખવું હોય, બંધ તો કરવું જ નથી કાંઈ. તમારા માટે હું વિડીયો તો લઈ આવીશ. જેટલા બી મારા વિડીયો જોવે છે ને એના માટે તો વિડીયો ચાલુ જ રહેશે. હું હારી નથી જવાનો. એક દિવસ એવો ટાઈમ આવશે કે આપણે યુટ્યુબમાં વિડીયો જોવાશે. પરફેક્ટ આપણે આવું કામ દેવું છે, કામમાં ક્યાંય મિસ્ટેક થતી નથી, બરાબર. તો પછી એમાં જોવાનું શું હોય, પરફેક્ટ સીટ જ હોય ગાઈસ. અને યુટ્યુબમાં એવું નથી 10,000 સબસ્ક્રાઈબ તો થઈ ગયા. 10,000 સબસ્ક્રાઈબ એટલે શું થયું? મને તો મોજે જ આવે ને 10,000 સબસ્ક્રાઈબનું. અમે રાહ જોઈને બેઠા હોય કીધી 10,000 10K નો આંકડો લખેલો આવે ને એટલે મોજ આવે. લખેલું આવે 10K સબસ્ક્રાઈબ એમ. મને ગલગલિયા થયા હતા તેદી તો. હવે જો પટ્ટી ચોટી ગઈ છે, બરોબર છે, કમ્પ્લેટ ચોટી ગઈ છે. ને ખાલી જરાક આગલો એવો કટકો બાકી છે, એ સીધો લાગી જાય એટલે સીધું આપણે ડાયરેક્ટ ઉપલું બ્લુ પર છે એ ઉખાડી લેશી. ઉખાડીને સીધું ડાયરેક્ટ છે ને તમને બતાવશી. મિત્રો જો આટલી સીટ બની ગઈ છે. હજી આમાં આપણે બાકી એસેસરી કરવાની, બટન પટ્ટી, પછી બકલ. જો પટ્ટી રહીને એ કઈ આ લાગી ગઈ, પટ્ટી લાગી ગઈ છે. અને હવે આપણે પટ્ટો મારવાનો હોય બકલવાળો. જો આપણે આ કમ્પ્લીટ કરી નાખ્યો છે પટ્ટો. મેં તમને બતાવ્યો હતો આગળ વિડીયોમાં કે હું બટન મારું છું એ આમાં. જો આપણે સેન્ટર રાખીને છે ને પટ્ટો મારવાનો. જો આ બે બાજુ સરખી રીતે આવે ને એ રીતે મારવાનો છે. તો પટ્ટો આપણે ફિટ કરી દઈ. ફિટ કરી અને સીધા બટન મારવાના છે. વિડીયોમાં ક્યાંય જતા નહીં. અને હવે થોડુંક જ કામ બાકી છે, બરોબર. તમને કંટાળો આવ્યો હોય છે આપણા વિડીયોમાં, પણ એના માટે સોરી ગાઈસ. પણ તમને હું નવી વસ્તુ દેખાડું છું ને સીટમાં, કારણ કે આ સીટ તો બહુ જોરદાર બની છે. હવે આ સીટમાં પટ્ટો લાગી ગયો છે. પટ્ટો લાગ્યા પછી પણ લુક કાંઈક આવો આવે છે. આવો લુક આવે ગાઈસ. હવે પટ્ટો તો લાગ્યો, પણ હજી આમાં થોડીક ખામી છે, થોડુંક બાકી છે. શું ખબર હે? બટન. હવે બટન મારવાનું આપણે કામ ચાલુ કરી. આપણે કાંઈ જો લીટા કે એવું કાંઈ મારતા નથી, ડાયરેક્ટ સીધું સેન્ટર જ હોય આપણું, સીધું રાખી એટલે બરાબર કમ્પ્લેટ જ હોય. એમાં પછી જોવાનું ન હોય. તો હવે આ સીધા બટન મારવાનો પ્રોગ્રામ ચાલુ છે. બટનને આપણે એવા મેચિંગ રાખ્યા, એક નંબર લાગે છે બટન. આ કેદું ન હું હવે સીધા આપણે પીનું બીનું મારસી આમાં કમ્પ્લેટ. આ રહ્યા ને બટન આવી રીતે લાગે. હવે તમને સીટ બનાવીને વિડીયો બતાવું. તો મિત્રો જો આ તમારા સમક્ષ આપણે જે અત્યારે આખા વિડીયોમાં સીટ મોડિફિકેશનનું કામ કર્યું ને એ આવી કાંઈક સીટ લાગે છે. જો વચ્ચે સ્પ્લેન્ડર લખેલું એમ્બોઝ આવશે, બરોબર છે. આમાં છે ને તમારે બટન આપણે માર્યા છે પટ્ટામાં. અહીંયા આપણે રેડ કલરના બટન રાખ્યા છે, બરોબર. પછી બકલ છે, સાઈડમાં પટ્ટી છે, અને નાનામાં નાની આપણે છે ને એ વાત આપણે રાખી છે. વાત કઈ ખબર છે? આમાં સ્ટિચિંગ કરીને સિલાઈ મેં રેડ કલરની રાખી છે, કારણ કે બ્લેક કલરની રાખું તો ચાલે, પણ મારે ચલાવવું નહોતું, બરોબર. એટલે છે ને પરફેક્ટ આપણું કામ સારું દેખાય. રેડ સિલાઈ છે એટલે મસ્ત ફિનિશિંગ બતાય સીટ મોડિફિકેશનમાં. તો જો આ રીતે આપણે આ કાંઈક સીટ મોડિફિકેશનનું કામ કર્યું છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો નહીં મને કોમેન્ટ કરજો ને. જો અત્યાર લગીને મારો વિડીયો જોયો હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ, કારણ કે આટલી બધી હું મહેનત કરું તો થોડુંક તમે ઓલું જે દબાવવાનું બટન આવે ને સબસ્ક્રાઈબનું, તો એ દબાવી દો. તો એમાં હું મને મજા આવે, ગલગલિયા થાય.
તો આ રીતે પાછળની ફિનિશિંગ બહુ જોરદાર કર્યું છે, બરાબર, પરફેક્ટ ફિનિશિંગ છે, બરાબર. તમને સીટ કેવી લાગી એ મને કોમેન્ટ કરજો. અને આખી નવી સીટ, જૂની સીટ આપણે બનાવતા નથી, તમારા માટે સ્પેશિયલ આપણે આ વિડીયો શૂટિંગનું કામ કર્યું હતું ગાઈસ.